મૂળભાઈ, હાલ કૃષિ મંત્રીની તબિયત લથડી છે, આપ સારવાર લેવા માટે આવ્યા શું? હમણાં હું ત્યાં જઈ અને મળ્યો. તબિયત અત્યારે એકદમ સ્ટેબલ છે. ઊંઘમાં હતા મેં હમણાં ત્યાં વાતચીત કરી જગાડ્યા તો વાત કરી કેમ છે તો કે સારું છે. અને અત્યારે બધા ડૉક્ટરો પણ ત્યાં છે અને ડૉક્ટરોએ કીધું કે અત્યારે ઘણું બધું સ્ટેબલ છે. એટલે અત્યારે તબિયત ખૂબ સારી છે. ગઈકાલ રાત્રે અહીંયા સમયસર પહોંચી ગયા એટલે આ ત્વરિત સારવાર થઈ એના કારણે અત્યારે ઘણું બધું સ્ટેબલ છે. મુખ્યમંત્રી પણ સંપર્કમાં? મુખ્યમંત્રી અને આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ હમણાં ડૉક્ટરોએ મને કીધું કે અમારી યારે ટેલિફોનિક વાતચીત કરી છે અને સતત સંપર્કમાં છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો ચિંતિત છે કેમ કે એક મોટા ખેડૂત આગેવાન, સહકારી આગેવાન, રાજ્ય સરકારના મંત્રી અને જે બ્રેન સ્ટ્રોક આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ સ્ટેબલ કહી શકાય, કારણ કે એમનું બ્લડ પ્રેશર, ધબકારા બધું સ્ટેબલ છે. મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું વાત કરું છું કે આવા કેસની અંદર શરૂઆતના 2 થી 3 દિવસ અમે ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ. બ્લડ પ્રેશરથી માંડી અને બાકીની ઘણી બધી વસ્તુઓ અમે મોનિટર કરતા હોઈએ છીએ. અને શરૂઆતના 2 થી 3 દિવસ જો વ્યવસ્થિત નીકળી જાય તો પછી ઘણું જ સારું, એટલે કે ફરીથી એક નોર્મલ માણસ જેવું આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ. આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી એ સાજા થઈ જાય. સર, એમને બીજી પણ કોઈ બીમારી છે, બીપી કે? સામાન્ય રીતે તમારો પ્રશ્ન બરોબર છે, પણ ઘણી બધી વસ્તુઓ આપણે આઈ થિંક પબ્લિકમાં ડિક્લેર ન કરતા સાદી ભાષામાં વાત કરીએ તો ઉંમરના હિસાબે જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોય છે એ છે. એમની દવા પણ લે છે એ રેગ્યુલર. હાલની પરિસ્થિતિ સર શું છે? હાલની પરિસ્થિતિ સ્ટેબલ છે. થેન્ક યુ.